ચણતરની તાલીમ, કોદાળી અને વાસણો અથવા તવાઓનો ઉપયોગ. ચાલો જાણીએ કે કોઈ પણ માટીને સુરક્ષિત અને અસરકારક રીતે કઈ રીતે ઉપાડવી. અહીં અમારો કાર્યકર ખોટી રીતે માટી ઉપાડે છે અને કોચ કે ટ્રેનર તેને સાચો રસ્તો સમજાવે છે. અરે અરે ના ભાઈ, તમે જે કરી રહ્યા છો તે તદ્દન ખોટી રીત છે. જો તમે લાંબા સમય સુધી આવું કરતા રહેશો તો હું તમને જણાવું કે કેવી રીતે કરવું જોઈએ. જ્યારે તમે વજન ઉપાડતા હોવ ત્યારે હંમેશા સહેજ નમવું જોઈએ. તમે જ્યારે પણ વજન ઉપાડો છો તો આ રસ્તો સાચો છે. આ એક સમયે વધુ વસ્તુ ઉપાડશે. હવે તમે કરો. ખૂબ જ સારું. હવે આ રીત સાચી છે. તો આપણું અવલોકન અને સાચી ટેકનિક શું છે? માટી ઉપાડવા અને ઢીલી કરવા માટે પાવડાના હેન્ડલનો ઉપયોગ કરો. સહેજ પાછળ ઝુકાવો અને તમારા પગનો ઉપયોગ કરીને માટીને ઉપાડો. તમારા પીઠનો નહીં. માટીને ધાર પર અથવા કાટ અથવા ટ્રોલીમાં મૂકો. હવે ચાલો જોઈએ કે આધુનિક પોટનો ઉપયોગ કેવી રીતે કરવો. શું તમને નુકસાન થયું છે? જો તમે હેન્ડ ગ્લોવ્સ વિના કામ કરશો તો આવું જ થશે. આપણે હંમેશા હેન્ડ ગ્લોવ્સ પહેરીને કામ કરવું પડે છે અને તમે આ ગડબડ માટે જૂની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છો. અમને એક નવી વાસણ મળી છે. જો તમે તેનો ઉપયોગ કરો છો તો તમારા હાથને ક્યારેય નુકસાન નહીં થશે, બરાબર? અમારી આધુનિક સિસ્ટમ સુવિધા અને સલામતીની ખાતરી આપે છે, કારણ કે યોગ્ય ટેકનોલોજી, સાધન સામગ્રી અને સલામતીના પગલાં સાથે તમે તમારા બાંધકામ સાઇટના અનુભવને બદલી શકો છો. તમારી સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. કામદારો માટે સલામતી ગણવેશ. અહીં અમારા પ્રશિક્ષક કામદારોને સેફટી યુનિફોર્મ વિશે જણાવી રહ્યા છે. જ્યારે પણ આપણે બાંધકામ સ્થળ પર કામ કરીએ છીએ ત્યારે આપણે આપણી સલામતીનું ધ્યાન રાખવું જોઈએ અને કામ દરમિયાન પીપીઈ કિટનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. પીપીઈ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ. પીપીઈમાં સાધનો શું છે? સેફટી હેલ્મેટની જેમ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી વખતે તમારા માથાને સુરક્ષિત રાખવા માટે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ. પછી આવે છે નોઝ માસ્ક. જ્યાં વધુ ધૂળ અને ગંદકી હોય ત્યાં તમારે નોઝ માસ્ક પહેરીને જ કામ કરવું જોઈએ. સેફટી ગોગલ્સ. જો તમે મશીન પર કામ કરી રહ્યા હોવ અને તમને લાગે કે કેટલાક કણો તમારી આંખોમાં ઉડી શકે છે તો તમારે તમારી આંખોને સુરક્ષિત રાખવા માટે હંમેશા સેફટી ગોગલ્સ પહેરવા જોઈએ. ઇયરપ્લગ અને મફ્સ. આપણા કાનમાં સાંભળવાની મર્યાદિત ક્ષમતા હોય છે. આપણે આરામથી 90 ડેસિબલ સુધીના અવાજોને સાંભળી શકીએ છીએ. તેનાથી વધુ થવાથી સમસ્યા થઈ શકે છે. પણ જો આવી જગ્યાએ કામ કરવું હોય તો અમે ના પાડી શકીએ એટલા માટે ઇયરપ્લગ કે ઇયરમફનો ઉપયોગ કરવો જોઈએ. ઘૂંટણની પેડ. જો આપણે બેસીને કામ કરવું હોય તો આપણે ઘૂંટણની સુરક્ષા માટે ઘૂંટણની પેડ પહેરવી જોઈએ. રિફ્લેક્ટિવ જેકેટ અથવા સેફટી જેકેટ. મોટા વિસ્તારમાં કામ કરતી વખતે રિફ્લેક્ટિવ જેકેટ પહેરનાર વ્યક્તિને સરળતાથી ઓળખી શકાય છે. હેન્ડ ગ્લોવ્સ. હાથ વડે કામ કરતી વખતે તમારે તમારા હાથને સુરક્ષિત રાખવા માટે મોજા પહેરવા જોઈએ. સેફટી બેલ્ટ. સેફટી બેલ્ટ પહેર્યા વિના 2 મીટરથી વધુ ઊંચાઈએ કામ ન કરવું જોઈએ. શોલ્ડર પેડ્સ. જો આપણે આપણા ખભા ઉપર કોઈ ભારે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો આપણે આપણા ખભાને સુરક્ષિત રાખવા માટે શોલ્ડર પેડ્સનો ઉપયોગ કરવો જોઈએ. સેફટી શૂઝ. કોઈ પણ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે સામાન આપણી પાસેથી નીચે પડી જાય તો આપણા પગને સુરક્ષિત રાખવા માટે આપણે સેફટી શૂઝ પહેરવા જોઈએ. સેફટી ટેપ. ઘણી જગ્યાએ ખુલ્લા ખાડાઓ હોય છે. આવી જગ્યાઓ પર સલામતી માટે
ચાલતી વખતે કોઈ ખાડામાં ન પડી જાય તે માટે સેફટી ટેપ વડે ચારે બાજુથી વર્તુળ બનાવીને એ જગ્યા ઉપર માર્ક કરી શકાય છે. એટલા માટે બાંધકામના સ્થળ પર ધ્યાનમાં રાખો કે અમારી પાસે તમામ સુરક્ષાના સાધન હોવા જોઈએ. ધ્યાનમાં રાખો કે દરેક કાર્યકર્તાએ સુરક્ષા ગણવેશ પહેરવો જોઈએ, જેથી કરીને તે પોતાની જાત અને તેના સાથી કામદારોને નુકસાનથી બચાવી શકે. તમે શું શીખ્યા તે પ્રશ્નો અને જવાબો દ્વારા અમને જણાવો. પ્રથમ પ્રશ્ન: પાવડો વડે માટી ઉપાડવાની સાચી ટેકનિક કઈ છે? ઓપ્શન એ: માટીને ઉપાડવા અને ઢીલી કરવા માટે પાવડાના હેન્ડલનો ઉપયોગ કરો. ઓપ્શન બી: સહેજ પાછળ ઝુકાવો અને તમારી પીઠને બદલે તમારા પગનો ઉપયોગ કરીને માટી ઉપાડો. ઓપ્શન સી: માટી ધાર પર અથવા કાટમાં મૂકો. ઓપ્શન ડી: ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી. બીજો પ્રશ્ન: સરળ કિનારીઓ સાથે આધુનિક પોટ કેવી રીતે ઉપયોગી છે? ઓપ્શન એ: હલકો વજન. ઓપ્શન બી: સરળ ધાર. ઓપ્શન સી: કાટ અને લીકેજ પ્રતિરોધક. ઓપ્શન ડી: ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી. ત્રીજો પ્રશ્ન: એક કાર્યકરના હાથમાં ઈજા થવાનું કારણ શું હતું? ઓપ્શન એ: તે જૂની પોટ અથવા તપેલીનો ઉપયોગ કરી રહ્યો હતો. ઓપ્શન બી: તે મોજાનો ઉપયોગ કરતો ન હતો. ઓપ્શન સી: ઉપરોક્ત બંને. ઓપ્શન ડી: આમાંથી કંઈ નહીં. સાચો જવાબ છે સી. ચોથો પ્રશ્ન: જૂના ધામેલા કે તસલેની ખામીઓ શું છે? ઓપ્શન એ: કિનારીઓ ખૂબ જ તીક્ષ્ણ છે. ઓપ્શન બી: હાથ કપાઈ શકે છે અથવા ઈજા થઈ શકે છે. ઓપ્શન સી: ઉપરોક્ત બંને. ઓપ્શન ડી: આમાંથી કંઈ નહીં. સાચો જવાબ છે સી. પ્રશ્ન 5: તમે આ વિડીયોમાં શું શીખ્યા? ઓપ્શન એ: સલામતી મોજાનો ઉપયોગ કરવાનું મહત્વ. ઓપ્શન બી: આધુનિક વાસણો અથવા તવાઓના ઉપયોગનું મહત્વ. ઓપ્શન સી: માટી ઉપાડતી વખતે શરીરની મુખ્ય મુદ્રાનું મહત્વ. ઓપ્શન ડી: ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી. વિડિયો જોવા બદલ તમારો આભાર.